હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. બેટા એક ડેટ આપી રહ્યો છું. એ ડેટ પર તમારા લોકોએ કોલેજમાં હાજર થઈ જવાનું છે. એના પછી તમે જો લેટ કર્યું તો તમને એ કોલેજને અધિકાર છે તમારું એડમિશન કેન્સલ કરવાનો. એટલે આ ડેટ તમે લોકો મિસ ના કરતા. અને બેટા આપણે સુપર 50નો એક ડેમો કમ્પ્લીટ કર્યો છે અને હવે બીજા ઓફલાઈન ડેમો એરેન્જ કર્યા છે 26 જુલાઈએ અમદાવાદની અંદર અને 2 ઓગસ્ટે સુરતની અંદર. ડિસ્ક્રિપ્શન બોક્સમાં આખો વિડીયોની લિંક છે, ખાસ જોજો. જે લોકોને સરસ કરિયર બનાવવું હોય અને લાઈફમાં ખૂબ જ આગળ વધવું હોય, એમેઝોન, ફ્લિપકાર્ટ, ગૂગલ, ફેસબુક જેવી કંપનીમાં જવું હોય તો આ વિડીયો જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે એ ખાસ જોઈ કાઢજો. સુપર 50 ડેમો બધા અગત્યનો છે, ખાસ એટેન્ડ કરજો. એ મારી તમને લોકોને એક નમ્ર વિનંતી છે. બાકી કરિયર તમારું છે, તમારે ચૂઝ કરવાનું છે. રાઈટ બેટા, હવે અહીંયા આગળ તમે જોશો તો અહીંયા આગળ લખેલું છે કે 28 જુલાઈ લાસ્ટ ડેટ ઓફ રિપોર્ટિંગ એટ ઇન્સ્ટિટ્યૂટ લેવલ એન્ડ પેમેન્ટ ઓફ રિમેનિંગ ફીઝ ઇઝ 28 જુલાઈ. એટલે 28 જુલાઈ સુધીમાં તમે કોઈ પણ કોલેજ હોય, ફોર એક્ઝામ્પલ નિરમા કોલેજ છે, તમે ટોકન ફીસ ભરી છે 20,000 રૂપિયા. હવે કોલેજની સેમેસ્ટરની ફી ધારો કે ₹1,00,000 છે, તો બાકીના 80,000 રૂપિયા તમારે 28 જુલાઈ સુધીમાં ભરી દેવાના છે. 28 જુલાઈ સુધીમાં તમારે તમારી કોલેજમાં રિપોર્ટિંગ કરી દેવાનું છે અને 28 જુલાઈથી તમારે તમારી કોલેજમાં ભણવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે. એના પછી બેટા અહીંયા આગળ જે કીધું છે કન્સેન્ટ ફોર પાર્ટિસિપેશન ફિલિંગ એન્ડ અલ્ટરેશન ઓફ ચોઇસ બાય ધ કેન્ડિડેટ ફોર ઓનલાઈન રાઉન્ડ ફોર ગવર્મેન્ટ. 28 જુલાઈથી ગવર્મેન્ટ કોલેજનો ઓનલાઈન રાઉન્ડ સ્ટાર્ટ થવાનો છે. તો શું 28 જુલાઈએ તમે કોલેજમાં રિમેનિંગ ફીસ ભરી દો પછી તમે ગવર્મેન્ટ કોલેજમાં પાર્ટિસિપેટ કરી શકો? તો હા, તમે ગવર્મેન્ટ કોલેજનો જે રાઉન્ડ જે છે એમાં તમે લોકો પાર્ટિસિપેટ કરી શકશો. બટ જો તમે 28 જુલાઈ સુધીમાં તમે કોઈ કોલેજમાં તમે હાલ રાઉન્ડ 2માં જે કોલેજ મળી છે કે રાઉન્ડ 3માં તમને જે કોલેજ મળશે એમાં તમારે 28 જુલાઈ સુધીમાં જે રિમેનિંગ ફીસ જે ભરી ત્યાં આગળ સ્ટડી ચાલુ કરી દેવાનું છે અને પછી તમારે ગવર્મેન્ટ કોલેજમાં પાર્ટિસિપેટ કરવું હોય તો તમે કરી શકો છો. રાઈટ? તો આ તમારે બધાએ ધ્યાનમાં રાખવાનું છે. ડેટ છે 28 જુલાઈ. આ ડેટ કોઈ મિસ ન કરે, સેવ કરી દે અને એ પ્રમાણે તમે તમારું જે છે કરિયર સ્ટાર્ટ કરો, ભણવાનું ચાલુ કરો અને સુપર 50 ડેમો બિલકુલ મિસ કરતા નહીં. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.